હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે મારી ચેનલ પ્રિસિલ્સ કિચનમાં. આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલમાં સિંગ ભજીયાનું શાક. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. એના માટે ક્વાર્ટર કપ કુકિંગ ઓઇલ થોડું ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ બધાને સહેજ સાંતળી લઈએ. 1 ચમચો આદુ, 5-6 લસણની કળીઓ એને અધકચરું વાટી લઈએ. આદુ લસણ 2 મિનિટ માટે આદુ લસણને સરસ શેકાવા દઈએ કે જેથી એનો કાચો ટેસ્ટ જતો રહે. 3 ઝીણી કાપી લીધેલી ડુંગળી એને ધીમા તાપે સરસ શેકાવા દઈએ. સરસ ટ્રાન્સલ્યુસન્ટ થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈએ. અડધી ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચો કસૂરી મેથી, 1 ચમચો ગોળ પાણી એડ કરી એનો સરસ મસાલો બનાવી દઈએ. સૂકા મસાલાની પેસ્ટ. આ મસાલાને 2 મિનિટ સુધી સરસ શેકાવા દઈએ. 2 ટામેટા, ક્રશ ટામેટા, 1 ચમચી મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. બધાને સરસ ફેરવી દઈએ. તમે જોઈ શકો છો કે આપણો મસાલો સરસ શેકાઈ રહ્યો છે. એકદમ સરસ કલર પણ આવી રહ્યો છે. આપણો મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ સિંગ ભજીયા બધાને સરસ ફેરવી દઈએ. તમારી રિક્વાયર પ્રમાણે એમાં પાણી એડ કરીએ. એક વખત ફેરવી દઈએ. ઢાંકી દઈને ધીમા તાપે 10 મિનિટ માટે 2 ચમચી થીક ક્રીમ, મુઠ્ઠી ભરી અને લીલા ધાણા એક વખત ફેરવી દઈએ. અડધી ચમચી MDH કિચન કિંગ મસાલા બધાને સરસ રીતે ફેરવી દઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું કાઠિયાવાડી સ્ટાઇલમાં સિંગ ભજીયાનું સબ્જી બનીને રેડી છે. ચાલો આપણે એને ગરમ સર્વ કરીએ. લિટલ બીટ ઓફ બટર ઓન ટોપ. તો આ છે આપણું સિંગ ભજીયાનું શાક બનીને રેડી કાઠિયાવાડી સ્ટાઇલમાં. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરો. મારી ચેનલ પ્રિસિલ્સ કિચનને સબસ્ક્રાઇબ કરો. શેર કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ સેક્શનમાં તમે મને ક્વેશ્ચન પૂછી શકો છો. ફેસબુક પેજ પ્રિસિલ્સ કિચનમાં પણ તમે મને ફોલો કરી શકો છો. અને ત્યાં સુધી બનાવો, ખાઓ, ખવડાવો અને લાઈફને ભરપૂરપણે એન્જોય કરો. બાય.